હું એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ હું મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 8માં ઊભો રહેવાનો છું। આવતીકાલે નોમિનેશન ભરવા જવાનો છું। 11:30 વાગે મારા નોમિનેશન ભરવાનું છે આવતીકાલે। અને ખાસ કરીને હું જાહેર જીવનમાં તો ઘણા વખતથી છું, પરંતુ રાજકીય ક્ષેત્રે મેં હમણાં કોઈ ચૂંટણી લડેલી નથી। એક છેક 1980માં લડેલી, તો આ વખતે મને એમ થયું કે મારે ચૂંટણી લડી અને મારે કંઈક રાજકીય ક્ષેત્રે પણ કામ કરવું જોઈએ। તો વોર્ડ નંબર 8માંથી હું ચૂંટાઈશ। તો વોર્ડ નંબરની અંદર હું ડોર ટુ ડોર ફર્યો છું અને મારી પાસે ઘણી સમસ્યાઓ આવી છે। એમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ, ખાસ કરીને તો એક જે કાંસ છે એ બિલકુલ ખુલ્લો છે। હવે કોઈ છોકરું રમતું રમતું પડી જાય તો એ જાનહાનિ થાય છે। એટલે એ બધા કામો છે હું વોર્ડ નંબર 8માં તો કરીશ, પણ હું નાગરિક સમિતિ માટે જે કંઈ કામો કરું છું એ બીજા બધા કામો પણ હું ચાલુ રાખીશ। આભાર। નડિયાદ માટે અગાઉ કોઈ કામ કર્યા હોય છે? નડિયાદ માટે તો મેં અસંખ્ય કામો કર્યા છે। એને ગણાવવા જઈએ તો ઘણી બધી વાર લાગે, પણ મુખ્ય કામો કહીએ તો તલાટી બાગ, જે તલાટી બાગ આ લોકો લારી ગલ્લાને હવાલે કરવા માગતા હતા, અમે કોર્ટમાં ગયા, અહીંયા જીતી ગયા। પછી નગરપાલિકા આગળ કોર્ટમાં ગઈ, ત્યાં અમે જીતી ગયા, છતાં એ લોકો તલાટી બાગ બનાવતા નહોતા અને દિવાલ બનાવી। અમે કહ્યું ભાઈ કન્ટેમ કરીશું, પ્રમોદભાઈ ભટ્ટને શાબાશી આપવી જોઈએ, એમણે કહ્યું અમે કન્ટેમ કરીશું। એટલે એમણે દિવાલ બનાવેલી 6 મહિના રાખી અને પછી સમજી ગયા કે આ બનાવવું પડશે। એ તલાટી બાગને પણ 1 વર્ષ સારો રહ્યો અને ઉજળ થઈ ગયો। હવે અત્યારે કંઈક બહુ મોટી રકમ ફાળવી છે। તો તલાટી બાગ છે, બીજા બધા ઘણા બધા કામો છે, ટાંકીઓ લાવવામાં હોય કે રોડ, રસ્તા, લાઇટ, પાણીના હોય, ઘણી બધી રજૂઆતો હોય, ડૉક્ટર આંબેડકર હોલ હોય, વોકવે હોય, તો આ બધા કામોમાં હું કરી શક્યો છું। એમ એટલા માટે કહું છું કે મેં બધા જ કલેક્ટરો સાહેબો સાથે સંપર્ક સંબંધ રાખી અને મેં એમના કામ કરાયા છે। છેલ્લે સિટી બસ છે એ પણ કલેક્ટર સાહેબ સાથે સંપર્ક કરી અને એમણે સરકારમાં મોકલ્યું અને 32 CNG બસો મંજૂર થઈને આવી છે। એમાં પણ મારો સિંહ ફાળો છે। આભાર।